શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 245 ઈડર તારીખ 28/7/1980। અને દાખવો આવે તો દૂર કરી શકે? કારણ ન હોય તો લાવી શકે ના થાય. એ તો આ બધી જીવની ફોકસ છે, પરનું કરતા થયેલું છે. હું કરું આ પણ તું શું કરે છે? તું શું આમ કરે છે? તને આ બે શેની હેરી છે? તું જ્ઞાનીના બોધ, જ્ઞાનીના આશ્રય, જ્ઞાનીના શરણી છે. તો જેનું શરણ લીધું છે એ દેવનો અનુગ્રહ હોય તો તું થાય. અને કોઈ તારા મારફતી ક્રિયા હોય કરવા આગળ વર્તમાનમાં ખેતરમાં બીજ નાખવાનું એ આપણા મારફત હોય છે. ભેહ બળદ બોજેલો હોય તો સાર પાણી એ તમારા મારફતી હોય છે. મહેમાન આવ્યા તો રોધવાની રસોઈ વસ્તુ પરમાણુ બધું નશું, તત્વો નશું. અને તમારામાં શક્તિ તો પાછી નહીં છે. નકર મગજ મેટ થઈ જાય તો શું કરો? કારણ એનો આધાર એની શક્તિના ભાવ જાગૃત રાખી અને આપણા મારફતી ક્રિયા હોય એ હરી ઈચ્છાથી ચાલવું છે. હું કહી શકું પડતું એક વાક્ય કહી શકો કે હરી ઈચ્છા પરીક્ષા એ ચાલુ છે ને ના પણ એ વાક્ય મને નથી બરોબર. એ પરધ્રમ પાળવો છે ને નિજ ધ્રમમાં સ્થિર રહેવું છે. દુર્વસ દોડાઈ છે એ તમે એની પ્રેરણા પ્રમાણે જો તમે આમાં કંઈક ખાવા હાડો તો તું કેનો તમારા મારફતી કોણ છે? આમાં આપણે કે હું અમે છીએ તું હું જો ને કદી આપણા મારફતી થાય તો આત્માનું લક્ષ્ય હોય તો સેવા થાય. તમારે અમારે બધાને આપણા વાતો કરીએ પણ આપણો આત્મા નિર્મળ થાય, કદાગ્રહથી મુકાઈ જાય, મનથી, મોટાઈથી, મમતાથી, રાગથી, દ્વેષથી મુકાઈ જતો હોય તો જો એ પરમાર્થ ભાવ છે, કોઈ અપેક્ષા નહીં. એ મનની નિવૃત્તિના અર્થે આ ક્રિયા છે. અહંકારની નિવૃત્તિ થઈ જાય, મનની હું મારા પણ આ નિવૃત્તિ થઈ જાય, તું તારું થઈ જાય, આ ભગવાનનું સન ભગવાનના આધાર થઈ જાય તો જીવમાં શાંતિ આવી જાય. બધા તું અને તારું છે એવું ભાવ થાય તો આ બધા વર્તમાનમાં ગ્રંથ ગ્રંથથી તૂટી જાય. કોઈથી કપટ કરતા, ઈર્ષ્યા કરતા, મમતા કરતા, જે આશ્રમ છે ભાવ બગાડતા, ધણીપણું કરતા, મમત્વ કરતા, આઈને હાજર થયા કશામાં કોણ હું હોબર્યું તો આત્મા છે કે આ હું છે? શેમાં થાય છે? હું છે એ વિવેક આવે. કૃપાળદેવાન કહી શકે અજ્ઞાનથી સદવિવેક પામવું દુર્લભ છે. અને એ સદવિવેક આવે મોક્ષ તાર સ્વરૂપ જ છે. એના ઉપરથી અવળું ગુરુ લીટો પાડ્યો છે, વળ પાડ્યા છે એ જ કર્મ છે. અને એ વિવેક આયા થકી તને ભાગ જાગાડે તો થયો તો આત્મા તાર સ્વરૂપ જ છે. અને આપણે આ બધા શરીરના ધર્મો પરધર્મો છે. પર ધર્મો પાડો પણ નિજ ધર્મને જાળવો, આત્માના ધર્મને જાળવીને પરધર્મો પાડો. આ શાસ્ત્રોનું પ્રમાણ. કૃપાળદેવ આત્માના ધર્મો જાળવી એ આવરણયુક્ત ન થાય, આત્માના ધર્મનો બાદ ન આવે, એ સત્ય સ્વરૂપ છે. એના ઉપર બીજી રેખા ન પડે એ રહીને પરધર્મો પાડ્યા છે. પરધર્મો પાડ્યા છે પણ આત્માના ધર્મના આવરણ થાય એ રીતે પાડ્યા છે. આત્માના ધર્મને બાદ ન આવે, આત્માની સમશ્રેણીમાં રહે અને પછી પરધર્મ પાડ્યું. પરધર્મ પાડ્યો છે ખરો. જો પેલો પ્રશ્ન લખ્યું છે ને એક પત્રમાં, ના ઈ અને ઘેર લખ્યું છે જબકબાના પ્રતિ કે તમે એક ધર્મપાત્ર અને અમે એક ધર્મપાત્ર છીએ. એ રીતે તમે અમારા સમન્વય છે. અમે તમારા કરતા કોઈ ઉચ્ચ કક્ષામાં છીએ એટલે તમારે અમારું કેવું કરવું એ ઉચિત છે. અને એ તમારા પરિણામે કલ્યાણનું કારણ એ પત્ર લખ્યો છે. જો કોઈ હંતારી છે પણ ઈચ્છો તો પૂર્વક્રમ ખપાવવું એ વાત ખોટી નથી. પણ તમે એક ધર્મપાત્ર છો અને અમે એક ધર્મપાત્ર છો. ધર્મના અર્થે આ પણ મળેલા છે, પાપના અર્થે નથી મળેલા. એટલે એ રીતે તમે ઈચ્છો અને હું તમને પણ એ રીતે ઈચ્છું. હવે એ વિવેકનું કોણ સમજે? ધર્મપાત્ર એ તો ઘણી શું છે? આત્મા છે. એમાં આ નથી. એના પર મેલ છે એ સા તો સંકલ્પનું સાધન
આ શરીર છે અહંકાર મન ઇન્દ્રિય ક્રમ એ તો સંકલ્પનું રસેલું છે. કારણ પેલો ધર્મ તો સંકલ્પ રહિત છે. સંકલ્પનો નિરોધ એ મોક્ષનો દ્વાર કર્યો છે. ત્યાં આત્મામાં સંકલ્પ હોય, આત્માના સ્વરૂપમાં સંકલ્પ ન હોય. આત્મા પર મળ આવતા સંકલ્પ થાય અને વિકલ્પનું કારણ થાય. જહો કલ્પના જલ્પના તહો માનો દુઃખ જાય, જહો નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાય. આવો કલ્પાતીત તમે આત્મામાં જ્યાં શાંતિ ભવતુ શાંતિ ભવતુ શાંતિ કેત પંચાવતી એ બધું છે. આ બધા અભાવોની નિર્જરા થઈ જાય, કર્મની નિર્જરા થઈ જાય. આ આપણે અત્યારે શાંતિથી શેમ બેસી શકતા નથી? કચરો કરેલો એટલે તમે આ મેલો તક બીજું લેવાના. એમાં અંતઃકરણ શુદ્ધ નથી, કસરપટ્ટી પડેલી છે ના પર. નાના પ્રકારના જે સંસ્કાર પડેલા છે એ તમારા થીજવું પજાવું. પણ જાણ તમે સત્સંગના મારે નિર્મળ થયા, અંતસ્કરણ હોય ઉજળું ધરતીમાં અટળી જાય, સરવ લાગે સૂજવા એ મહાપદનો મહિમા. અંતઃકરણ શુદ્ધ થઈ જાય, જે આત્મા શુદ્ધ કહે છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમરો. નહીં એ સમાન સુમંત્ર કશો, ભગવંત ભવ અંત લહો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. જો મન ક્યાં અને એ શુદ્ધ મન થાય એટલે અશાંતિ ન થાય. મન મલિન હોય ત્યાં અશાંતિ થાય. શુદ્ધ મન થાય, કૃપાળજી કહી શકે, ઉપજે સુવિચારણા ચ પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન એક છે મોહ થઈ પોમે પદ નિર્વાણ. પણ શુદ્ધ કર્મ, શુભ કર્મના શુદ્ધ મન થાય. શુભ કર્મ ન હોય તો મન શુદ્ધ થાય. કારણ મન શુદ્ધ ન થાય તો આત્મા વિચાર થાય, સુવિચાર ઉત્પન્ન થાય. સુવિચાર ઉત્પન્ન ન થાય તો આત્માનું જ્ઞાન થાય. તો જો આ સંધિ મરેલી છે. ઉપજે સુવિચાર પહેલા કહ્યું છે ચારણા ચ પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન એક છે મોહ થઈ પોમે પદ નિર્વાણ. પણ એના પહેલા કહ્યું છે શુભ ભાવ વડે મને. પણ એક શુભાશુભ છેદ તો ઉપજે મોક્ષ સ્વભાવ. શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદ તો મોક્ષ સ્વભાવ. આમાં આ ઠરવાનું છે. આ શુભાશુભ છેદ્યું કે એ આત્મામાં ભરવાનું. ઉપજે મોક્ષ સ્વભાવ કરેલો આત્મા. પણ આ વિવેક થી સમજણ નથી એટલે ઠરતો નથી. નકલે ઓમાં શું હોય? તમે અમે હોય છીએ ઓય હેમ દુનિયા, ઓય હેમ જગત. આ તો સ્થિતિશીલા છે, હે આ તો અડોલ સ્થિતિ છે ને, તો ઓય હું થાય તો સેમ શાંતિ થાય. પેલો કચરો પડેલો છે એ પજવે છે. ને કે ઓય જેના શરણે આવ્યા છે કે જેના નવ પડ્યા છે એમાં તમે ઉભા રહો તો આત્માઓ. એ પુરુષ પુરાણ પુરુષ પરમાત્મા એ વિશ્વનો ધણી, એમાં પરમેશ્વર બુદ્ધિ એના શરણા આધીન. આપણે એના બોધ પરમાણી આપણું વેણ વે તો આપણે કોણ પજવે? જો ઓયાની એ નથી કર્યું એ પછી બીજું બીજું દાખલ થઈ જાય. આ ઓમ સફળ. અરે પણ તું શું આમ કરે છે? તને કોઈ દારૂ પીધો છે કે તને આયા નશ્યો છે? હોય તો તું અમૃતનું પાન કરી મગ્ન રહી જા. મેળ મળે મન મગ્ન ભયા સાહેબ અગર મેળા. નિશંક હોય નિર્ભય હુआ સુખ સાગર ડેરા. એ ભજનની એક કર્યું છે આપણે ગાય તો મસ્ત થઈ જઈએ. મન સતગુરુ હેલો માર્યો રે સૂતેરો જાજો. મન સતગુરુ હેલો માર્યો રે સૂતેરો જાજો. પૂરા ગુરુ હેલો માર્યો રે સૂતેરો જાજો. ભાઈ જતી સતી ના કોમ કાયર જય ભાગો. ભવસાગરમાં ભટકતા રે
પદ બકેલા જો ભવસાગરમાં ભટકતા રે પદ બકેલા જો કેજી મોતી નીપજે હંસલા હોય હાલો સેજી મોતી નીપજે હંસલા હોય હાલો મારા સતગુરુ માર્યો રે સુતેરો જાગ્યો ભાઈ જતી સતી નો કોમ રે કાય દૈવાનો ઓય નિશંક નિર્ભયારે સાયક ગર મેરા તમે વચમાં ડખો કર્યો મારે આ બગાડી બધું હું તમારો આશ્રય કરવા છું કે જો હું ન કરું તો મારે એમ જવાબ નિર્ભય દીધ છે મેળ મળે મને મગન ગયા ભયા સાહેબ ગર મેરા નિશંક હોય નિર્ભય હુआ સુખ સાગર ડેરા પછી ઓહલી કડી ની કઈ છે કે ધર્મી દાસ ધણી ધાર લો ઇતબાર ઓણો તને કેવું શું આ દીવાના દેશની ભગવાન નગરની વાત કરી એટલા સુધી આ પુરુષ પરમાણ હંસ થઈને તું જીવી તું બગલો થઈને નથી જીવી આ તારે આપણે છે કે આપણને માઠું લાગે બગલા છે એ નિર્વિકાર ભૂમિ આત્માની ભૂમિ છે નિર્વિકાર ભૂમિ છે જગત જ નથી હાલ નથી એ હંસ વર્તી ગયા એ ઘણા પુરુષે પ્રમાણાયું છે કે બગલા ભાવ છોડી દો હંસ ભાવ પ્રગટાવો હંસ થઈને જીવો બગલા થઈને નથી જીવો પણ આ દેહના ભાવ છે મચ્છીનો ખોરાક બગલો ન હોય શકે એમ ખાવું પીવું પહેરવું ઓઢવું આ તો મચ્છીના ખોરાક જેવું વિષયોથી તૃપ્તિ રહે હજી સતથી તૃપ્ત નથી થતું અને આત્મા છે એના સત ને સતનો જ ખોરાક એ સતથી તૃપ્ત થાય એ ભાવ આવતા નથી એની શાંતિ આવે સત જેવું છે એવું સત પ્રકાશ છે તો મન અને ઇન્દ્રિય વૃત્તિ બધું સમય જાય શાંતિ આવી જાય આત્મા છે એ અનાહારી ચેતન એ સતથી તૃપ્ત જળનો આહાર ન હોય પર પદાર્થનો ઈચ્છક એ ન હોય પર પદાર્થની ઈચ્છા થાય એટલી જ જગત છે જે આત્માના શીજામાં ઉતરે એને આપણે મળ આવે એટલે પરની ઈચ્છા થાય અને આ જે પરનો ભાવ હશે એ બધો આત્મા દશાનો ધર્મ નથી વિભાવનું કારણ અને એ પાછો આવો જ આત્મા છે એવો ભાવ થાય ત્યારે જો મનીવર્તી સંયમમાં આવે કે આ કોઈને આ કોઈને આ કોઈને આ કોઈને બધા મુકાઈ જાય કૃપાળદેવ કહ્યું છે કે આત્માનું સ્મરણ આત્માનો ભાવ આત્માનું ધર્મ આત્માનું લક્ષ્ય તું આરાજ આત્માથી તું કર એમાં સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એ જે કહ્યું છે એમાં કોઈ આવે છે બીજું જગત હા લઈ આત્મા અરે ઘણા આત્માનું ભોન ન હોય કે એમ કરી કે આત્મા કરી કે પણ વિચાર ભાવ ને લક્ષ્ય હાથી એ ક્રિયા હોય થોડ જઈ જાય આ સદા નિર્વિકારી મહાબ્રહ્મશાળી નમો વિતરાગી એમ છે ના સ્વરૂપ છે આપણે ભગવાનજીને કહીએ છીએ છે પણ ઘણાને એવું બીજું લાગે છે અર્થ ગમે એ કરે આ સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવી શું છે એ દેવના આ વિશ્વમાં એક રોગ જગ્યા ખાલી નથી અહંકાર અહીં એ નથી એટલે ભાદ્રુ અહીં સૂર્યનો પ્રકાશ નથી અહંકાર અહીં જગત બનતું જ હોય વાદળું અહીં છાયા હોય સૂર્યને પેલાને એકતા ન હોય એમ આત્મા પર આવરણ હોય એ આત્માના કરતા હોય ભોગતા હોય મારવું હોય તારવું હોય આ શરીરના ભાવ બધા કામ કરતા હોય સૂક્ષ્મ આ વાસના જેને કહેવામાં આવે આત્માનું જ્ઞાન થાય એના વાસના જાય બાહ્યક્રમ રહે આ શરીરના પ્રાલબ્ધના એવું શું પૂર્વી હા એ બાહ્યક્રમ રહે પણ મોંથી પેલી વાસના ઉડી જાય તમે ખો એ ખો એ રસમુગ્ધથી ખો અને એક દવા જેવું ખો એનું જમીએ સમાનાંતર છે આત્માના ધ્રમધન પ્રાવ આ મારે બે શબ્દ બાય તો કે ખેડ કાઢીને હાથ ધોઈને હાબુલી આ વિષયની એટલી હૂક હા મેં એક બે વાતો કરેલી
એ મને આ વાત બેસી ગયેલી, આ ખાવાનું ને બધું હેમન થાય છે એ બધું કહેલું કે એના હાથે આખો ભાસ પી ગયેલું. તો વાત ને આ તો ફરું છું આપણા દૂધ ને આ બધું ખાય છે વાત તો મેં જ કહેલી એમ. અને એ વાતોમાં એ અને આટલી વખત થઈ ગઈ, ખોટી વાત છે. દૂધ બંધ એટલે હપુસું બની આ અનાજ હેમાની છે કે આ વિષ્ટામાંની આ ઉત્પન્ન થાય છે ને આ શું છે એ કહેલું. દવા ખાયો પછી અનાજ બંધ થઈ ગયું પછી થઈ ગયું. ભાવ તો પેલા ઉઠી ગયેલા ગયા ને અત્યારે હાલ આપણા આ વિષયોના રસિક છીએ એ તો આત્મા નથી, એ તો આ જીવ ભાવથી અહંકાર વર્તી છે એ રસ કરે. પોષણ પૂરતું જોઈએ પણ નાદોન બનાવવા જેવું નથી. પાછું શરીર નાદોન કર્યો. આ મને તમે મારી વાત કરો, હું કદી ખાવાનું બંધ કરી દઉં, છોડી દઉં, પણ આ અત્યારે તમે આટલા બધા બેહો, હું 24 કલાક બેસી શકું, બોલી બધું બોલી બોલ કરી શકું, પણ જો શરીરના પરમાણુ છે એના અમુક પોષણ ન લેવામાં તો આળસ ને પ્રમાદ ને પછી પેલું બહારની ક્રિયા બધી બેઠી જાય. એને ન બોલાય, એને ન કલાય, એને કલાક રખાય, ને અડધો કલાક રખાય, ને 5 કલાક રખાય, ને પછી એના બીજા બીજા લક્ષણો વધી જાય આળસના પ્રમાદના. પણ જો મને આ માર્ગે આવતા કદી આળસ નથી આવી કદી. એટલે પેલું જે જોઈએ એટલું અનુપોષણ મળે છે આ શરીરને, નકર શરીરને પોષણ ન મળે જોઈતું. જો ખોટો સંકોચ ને ખોટી પેલી પકડ કરવામાં આવે આમ હવે આધી પેઢી તો બધા ભાવડા. એટલે કૃપાર્જન કહી શકે આ શરીર છે એક સાધન છે, બસ શરીર એક નિરોગી અવસ્થામાં હરખી વર્તીમાં રહે એ એક સમાધિ કહી છે આ શરીર. પણ નિર્મળ ભાવી આપણે જાણે પૂછો ને શું કરો આત્માને પરમાત્મામાં જો આ સાધનનો સંબંધ વર્તે એટલામાં આત્માને પરમાત્મા પરમગતિ જેના હાજર હતો પેલું એને હારું આ સાધન છે. શરીર ઉપર હંતા કરા જેવું નથી. શરીર એ બિલકુલ સાધન છે. સેવું સાધન પગમાં પહેરવાના જોડા બનેલું છે વિષયોનું, કર્મનું બનેલું છે, અજ્ઞાનથી બન્યું છે ને અજ્ઞાનનો આહાર છે એને. આ બધા વિષયો છે. આત્માની દશાએ તો નથી. તો આત્માની દશાએ તો શું છે આ બધું ખાય જડ ભાવે જડ પરિણામે. પણ ઓમ વિષયોમાં તો તમે ગોકળભાઈ પેલું આપણે બોલતા હતા તમે પપૈયો જ શિકાર કર્યો કે આ બધો બકરું મારે જેટલું મારીને ઉપરથી ખાલું તાળા માંડી જાય કે એમાં તો માંસ કે આ બધી મોહ માટી છે. તો આમ તો પણ પેલી હેબરા જેવું શરીર છે. એ દોડનું હેબડું હોય એમાં એકલા જંતુ હોય. દોડ હોય એમાં કર્કુશ હોય, કાઠી ભૂમિકા હોય, અને ઉપર દોડનું ડોડો હોય એનો ડોડો કહેવાય. એ ડોડો હોય એમાં એકલા જંતુ હોય પાછું પૂતગલ. એ પૂતગલ આપણે આ છે. આ પૂતગલના અંદર મોહમ્મદ માટે પેલું બરોબર છે. એ તો આહાર છે એ આહાર વખવાણીને રસ કરીને તો ખાવા જેવું નથી. એ મસ્ત તો કોઈ ને પણ આ નથી બનેલું છે એનો તત્વ અન્મય કોચ્છા. આપણું શરીર એટલું તપમાં પેલું નથી કે આપણે અનાજ વગર રહી શકીએ કે તપ કરીને રહી શકીએ કે વાવરથી રહી શકીએ. અને જુઓ એવું કોઈ યોગા રેલો થઈ જાય છે. અમારા ડોસી હમણાં પાણી પીને રહ્યો પેલો હંતો 15 વર્ષ અનાજ વગર મેહણ વાળો બોલ છાસ એટલી કેટલી એક આટલી છાસ પી લેવાની છાસ. આખો દન તો શરીર તો પ્રફુલ્લિત. 15 વર્ષ સુધી જીવન અમે લો દેવ થઈ જાય. પેલા તો તમે આવતો પેલા આ તમે તો આવતો કે અમારા લોકના અમારા ભાઈ રાખી તો બધું સલંકો ભરે. આવા શબ્દ તો કૂદે તો કૂદતા અરે પેલો હાલે જરદારુ ને સફરજન ને બદામો ને એક ફેરું લઈ જાય. તમારા ભાવ હોય, તમારા ભાવ હોય વાહ એવું બોલતો ખબર તો ક્યાં લાવો બે એ કર્યું તો બંધ બે એ કર્યું. જે ડોહો હતો મલિન વાસના
અને આ તો આ દલબાવો ચિત્રોથી આમ છે એની હાડિયા નહીં એવું નહીં કે આત્માનું થઈ ગયું ખરાબ થવા બંધ થઈ ગયું. નાના ભગવાન નાખી છે બસ. મારા ભગવાન નાખી છે મને અંડો ઓછો દે જીવા દે. આનંદ સભા શકે હું આમ કહેવાનું શું કહે માં તો આનંદ સભા અમારા લોકોના મારા ભાઈડા આપણે ઘેર આમ દોડતો દોડતો આમ કે એડીમાં એક ફેરો ઓમાજ કરે ને એક ફેરો ઓમાજ કરે છે, આટલું છલંગ કુદે અને શરીર એટલે ફૂટી જેવું. હા અમારા લોકોના મારા ભાઈડા અમરાપુરના મારા ભાઈડા એમ કરીને કૂદે. પાછું આમ બીજાને શંકામાં કોક કરતો હોય પણ બીજાના હાથે ખાવાનું પીવાનું રહેવાનું, છોકરાનું ખાવું ને કોઈ પાછો ભારો સારનો ભારો લેવાનો એટલે ઓળ વાટવાની એ બધો કરતા આગળ ભારો સારનો લેવાનો એટલે બીજો બધો કરતા વધારે વજન વધારે ને હેડ તમે ઓંથી ઉતરા મોડો તો તમે ઓવાની ગુડ પાક ચડે તો એવી રીતે ચડે. સડે તોય જોઈએ તો વિચાર ના, એ તો આ ગરમ કરેલું કશું નતા ખાતા. કશું ના, ના. કોઈ- કોપરું આપીએ તો ખાય, પછી એ જે પણ કુદરતી થોડું. ખાયેલું હોય એ ખાય. પણ ખાવામાં કારણ થોડું કે બેન મારે ચા બા કે દૂધ હું પીતી નથી. ના છાશ છાશ એટલે ગોળીની છાશ પાછી છાશ એટલે દહીંની છાશ નહીં. છાશ હોય. ગોળીની છાશ પાણી જે છાશ હોય બહાર ને ક્યાં મળે? આ બાવજીના સમક્ષ રહી કઈ પ્રકારના આત્માઓ જોવા મળે. આમાં આ તો બધા શીખે પણ મારા પાસે કોઈ તેમની સેવા આવે છે એવા જેવા કોઈને જુદા જુદા છે એ તેમાં ભાવ થાય શું થા ઓમ બાયડ હોમાં થાવ સરસુલી હોમાં થાવ આવું સાઠંબા હોમાં થાવ વરદી હોમાં થાવ મિગ્રજ હોમાં થાવ મોડો ગઢવામાં થાવ ઓમ ખેરાળવામાં થાવ મહેસાણા હોમાં થાવ ઓમ થાવ અમદાવાદ થાવ ઓમ થાવ જુદા થાવ ને આત્મા એ તો આત્મા છે કઈ મત પછી કોઈ નહીં. અત્યારે તમારામાં આત્મા છે, આત્માનું નામ તો ભગવાન છે. બાપ પધારો ફરવાનું બધો હંસા મોતી લાવે ગોતી સુધા દુઃખ કાપે સુરતા તો લેરો લે સુરા દુઃખ કાપે સુરતા તો લેરો લે જીવા બહેને પૂછે મળતી ઊંડી વાંકો આવે તરતી શક્તિ ના સપાટે સુરતા તો લેરો લે શક્તિ ના સપાટે સુરતા તો લેરો લે સામયાની સાથે સુરતા તો લેરો લે સામયાની સાથે સુરતા તો લેરો લે વૈરાગીના ગુરુ સાચા હવે કેમ પલ્ય પાસા હરિય ખેલ એકાંતે સુરતા તો લેરો લે કરીએ ખેલ એકાંતે સુરતા તો લેરો લે સામળિયાની સાથે સુરતા તો લેરો લે સામળિયાની સાથે સુરતા તો લેરો લે સિંહ થયો પોતાને લાયો વાદળી સુરના સુપાયો રે સુરતા તો લેરો લે વાદળી સુરનો સુપાયો રે સુરતા તો લેરો લે વાદળી સુરના સુપાયો રે સુરતા તો લેરો લે વાદળી સુરના સુપાયો રે સુરતા તો લેરો લે એ જો હબળો ખલાસ અખિલ બ્રહ્માંડમાં એ બધું ભરપૂર પડ્યું એની કોઈ સીમા વગરનું અપાર અપરંપાર કહેવામાં અત્યારે આપણે બેઠા છીએ એ દેવના અનુગ્રહમાં છે પણ આ પેલું બધું શીખવાય છે એટલે એક દેશી થઈ ગઈ છે નગર જો તમે એ સમુદ્ર જેવો અધરતીનો ધણી આ બધાનો અધિષ્ઠાન આ બધા જીવો ઇનાશ અંશુષ બધા પરમાત્મા તે દેવ પરિપૂર્ણ
આ બધા અંશો તરીકે આત્માઓ છે. આટલો ભાવ થાય તો આ બધું લુખું પડી જાય, જૂઠું પડી જાય. આને લીધે અને તો કોને પૂછજો તો ભૂષણ તો ન ઓળખો પણ હુસલું દોણાને પેલું તત્વ છે દોણા છે એ કદી હોય ને ન હોય એવું નથી, એ કાયમ છે. અને આ હીખ્યું હોબળ્યું એ તો હોબળી આવે ને ભૂલીએ જવાય, ન હોય ને થાય, ન હોય ને ભૂલી જાય, કલ્પિત ખરું. એ પેલા કૃપાળદેવ કહી શકે જાણ્યું જો નિજ રૂપ કો સબ આ શાસ્ત્રો વાંચી અને જે ખરું કરેલું હોય અને આત્માની અંતર પરિણીતિ થાય અને જે ઝલક આવે એ તો અમૃતધારા છે, અખૂટ ગંગા છે. અને પેલું એ માત્ર મનનો ઓબળો, એ મન તો ઓબળો સળ્યા જાય ને ઘૂંચ્યો પડી ગયો ને હોકડા પડી જાય ને મૂંઝાઈ જાય ને ગૂંસવાળો પડી જાય, પેલામાં આમ કર્યો ને પેલામાં આમ કર્યો ને એ મારે ઘણું બધું ગૂંસવાળો પડી જાય. અને નિર્મળ આત્મા હોય તો કરોડો મહાપુરુષોની વાત હોય તો એક જ આત્મામાં વિશ્રાંતિ થઈ જાય, આત્મામાં આને બધા સવાઈ જાય. તમે તમારા આત્મામાં હોય બધા ભરપૂર. મહાવીરની વાત આવે, ઋષભદેવની આવે, આ આપણે હોત નીચલોની અવસ્થા થાય ટેપમાં ચારી ધના બધાની એ એટલાથી ઉઠાવ્યું છે એને. પણ ઓય નામ તમે મેળા બાજુ સમય પણ આપેલું બાવળિયાના ડાળા પેલો ધના ભદ્રનું ચાલી ભદ્રનું એવું બે મોલી બે હો મોની બસ આ સેવું છે. પછી સૌભાગ્યનું સેવું છે, પછી જુઠાભાઈનું સેવું છે, અંબાલાલનું સેવું છે, લઘુરાજ સ્વામીનું સેવું છે. આપણે મુનાઈ બાવજી એ લક્ષ્મીપુરાથી આવતા મેઘના ગોદરેયો ને આથી એ ઓગલી છે મને વધતાઈ એક મોવડું છે કમજોરી જાવ પાસે અહીંયા આવતા અંતર થકી સમાગમ 8 દાડા કરીને આવતા અહીંયા પહોંચી ગયા. એના છે તો 1 મહિનો તો વધારે લોકોએ બધું તોફાન કર્યું છે બોધવાનું એવું ગોડા જેવું. આ અત્યારે સમાગમ છે એ આપણે ઓણહો ભરીએ પણ આ અંતર પરિણામી થાય અહીંયા ઉદયમાં તો આવે. આ કૃપાળજીને જુઓ 100 દિન ઉદયમાં આવી દશા કોઈ આવ્યું છે વગડામાં મરી ગયેલું ને વળી બાવળિયાનું ઝાડ ના ભાત કહેવાની પણ જો એના શરીર જો દેખીએ આપણે એ વખત લો આમ શું આજે લોહીની વાત નીલમની તોરલની સેવા સેવા સંજોગોમાં પ્રગટ થઈ ગઈ. પ્રહલાદને, ધ્રુવને, અમરીશને, ભોજરાજાને, ભર્થુહરીને ટક્કર બીજી આવી છે, વસ્તુ તો પેલી થઈ ગઈ. નિમિ રાજાને, મૃગાપુત્રને, બોખારના રાજાને, મયુરધ્વજને, સગાસાને એ બધા વસ્તુઓ ઉદયમાં આવી છે. હરિચંદ્રને બધો વસ્તુ વેગળી થઈ ગઈ છે એ વખત ઉદયમાં આવી પરિપૂર્ણ. મયુરધ્વજને જો એવા ટાકણ સાહેબ, ધર્મરાજાને એવા ટાકણ સાહેબ, ધ્રુપજાને એવા ટાકણ સાહેબ. આ શબરીબાઈને વિશેષપણા તો જે એને પંપા સરોવરમાં નાયો અને પેલા ઋષિએ માર્યો એ વખત મૂળ દશા આવી શબરીબાઈ. બધા પંપા સરોવરનું પાણી લોહી થઈ ગયું છે ને એ પરમાણુનું આવી છે ને આ વિદુરજીને જે પેલું બધી વસ્તુ આસપાસથી કહી ગઈ ખાવાનું કોઈ નથી અને એ વખત આક્રમણ આવી ગઈ એટલે ભગવાનનો આધાર આવી ગયો કહો. અત્યારે આપણે આ સમાગમ કરીએ અને જો હાસ્ય હૃદયથી કરીએ તો ઓનો ઉદય જરૂર આવે, આમાં ગભરાવા જેવું નથી. આત્મા તો આત્મા સજ, આ બધું નથી, આત્મા જ છે. આ દેખો છો એ નથી ને દેખો છો તમે માની રહ્યા છો સૂર્યને, ચંદ્રને, પાણીને, પવન આ બધું નથી ને દેખીએ ત્યારે એ પેલું તો અમર તત્વ છે, આદિ અનાદિ આપણું સ્વરૂપ છે. આ બધું હો દુનિયા થાય આવી તો એને કોઈ ન થાય અને આ બધું રહે અરે આ બધું મટી જાય તો એને કોઈ ન થાય. આદિ અનાદિ આપણું સ્વરૂપ, આપણી શુદ્ધતા આ બાયણે ફરે છે એ પરનો માલ બધો ખરીદીને લાવે છે, આ ભવ સ્થિતિમાં ભગવાન લાવે છે. એ શુદ્ધતા આત્મામાં લાગી
બ્રહ્મનંદાય આ ઓનું લોહીને કહ્યું છે એ જન્મ મરણ કોઈ સો ને કોઈ મારા ચિત્ત ચેતન સે લાયા એ જન્મ મરણ કોઈ સો ને કોઈ મારા ચિત્ત ચેતન સે લાયા ચેતન મિલ કર पड़सान पाया ये चेतन मिल कर पड़सान पाया लालय मोलख लाया गुराशा शरणे आपने आयो ये दिल की तो डूब जा रही है कोई मारा दिल की तो डूब जा रही है कोई मारा दर्द कटो सुख पायो गुराशा शरणे आपने आयो ई जन्म मरण कोई સો ને કોઈ મારા ચિત્ત ચેતા આ વાત ખૂબ સમજવા જેવી આપણું ચિત્ત છે એ પરમ લાગેલું છે ત્યાં સુધી ભગવાનનો વિયોગ છે અને આ ચિત્ત છે એ બાહ્ય ભાવથી શાંત થઈને થર્યું અને અંતરાત્મામાં લાગતો ચિત્રતા પડી ગઈ ચિત્તની ચિત્રતા એ મુખ્ય કહેવાય આ ચિત્તમાં અશાંતિ રહેશે ચિત્ત જાણે સત્ય સ્વરૂપ છે આપણું એમાં લાગ્યું તો મોક્ષ હશે હે કોમ કરોદ કુએ દાહ ન લાગ મારા મોહન વાપે માયા એ કોમ કરોદ કુએ દાહ ન લાગ મારા મોહન વાપે માયા કાયા કલેશ કો लेश नहीं होन कोई काया कलेश को लेश नहीं होन कोई भाग्य बलो जनो पायो गुराशा शरणे आपने आयो ये આગલા જે જીવનો પરમાણ છે એ પરમાણ પહેલા જ જે છૂટું એ આ શુદ્ધતા આત્માજીમાં લાગે છે મીરાની શુદ્ધ આત્મા લાગી છે આ બળ કર્યું છે ને રાતના મહાન પડદા હોદા તોડી નાખ્યા છે કે બધા હલાઈ નાખ્યું છે મેવાય આખી એ શુદ્ધ આત્મા દેવ હાથી લાગી પરમાત્માને ખોરાકી કારણ કે છે અમર લોકમાં મારો શાસ્ત્રો ગગન મંડળમાં મારો બેસો એ જે મીરાનું ભજન છે કે અને ગગન મંડળમાં મારા બહેનો બધા વિશ્વમાં ના અમર લોકમાં મારો શાસ્ત્રો આત્મા પરમાત્મા હતી કંઈક થઈ ગયું અત્યારે આપણે છીએ આપણી ભક્તિનું ફળ એ છે આપણે આ બધા જે કરીએ છીએ એ કરતા કરતા ઘર કેટલા છે આ જે સૈનામાં થઈ ગયા હમંતુ દત્તર ગુણ તમે બદલ્યા અખિલ પ્રમાણ જો જુઓ તો તમે ના તમે સમુદ્ર પાણીનો ભરેલો હોય બધા થયું આ આકાશમાં ને વિશ્વમાં જો જુઓ તો આ બધા તમારામાં સા સતમાં સંસાર થઈ ગયો આ અત્યારે બારી છે આ અસતમાં સંસાર બારી છે પણ સતમાં સંસાર છે એ વિરોધ કરતો નથી એમાં કરતા ભૂગતા નથી પૂર્વના કર્મ પ્રમાણે હેડા જેવું પછી આ બધામાં દોષ નથી આ બધામાં પૂર્વના કર્મ પ્રમાણે જેવું હોય જોઈએ અત્યારે આપણે છીએ એ દરેક આત્મા પૂર્વની કમાઈ પડે આત્માનું ભાન નથી એટલે એના ઉપર અહમ છે આ શાંતિ કરાવનાર અહમ છે મન ઇન્દ્રિય ક્રમ બાહ્ય ભાવ આ જીવ કહેવાય જીવ ભાવ થાય એટલે કે કરતા પૂગતા થાય અને સત્સંગના એવી કરી નિર્મળ થઈને આ અહમ મરી જાય આ જીવ મટીને શિવ થયેલા કહેવાય છે જે આત્મા સ્વરૂપમાં લાગ્યો તો આ જીવ પણ મટી ગયું કૃપાદેવ કહ્યું છે આત્મા રૂપ પુરુષના આ જીવ જાણ્યો જાય એવો નથી ત્યારે જો મળ્યું દેવ જાગે ત્યારે આ સુરને પકડે આ સુર તો મહાન અરોમી છે જો જડ એ જડ છે અને ચેતન એ ચેતન છે ના વસલો અહંખોર છે આખા વિશ્વ થકવી ના થાય અહંકાર જીવ પણ પેલું દેવ છે એ જો જાગ્યો તો આ બધું મટી ગયું એના ઓ કોઈ નથી હા હું મટી ગયો હું મરી ગયો મોટો સુર
હમંતુમ ન દફતર ગુણ એટલે હું નથી તો પછી જમી જ નથી ને. કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તે જો વર્તી વહે નિભાવનો થયો અકર્તા તો પશુનું પરમાણ આલ્યું છે કે એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ કર્યું? અનંત દર્શન જ્ઞાન અવ્યાભાર સ્વરૂપ પરમાણ. આ બાવજી મારા પર આ હદ છે લે મારા પર હમાસર આ મોકલેલા બેસન બોલાવતો બેસન હાજ મોકલી એને ખબર ના કે આ હું કઈ છે પણ મારા બાવજી મારા મેળાપ ન થવાનું. બાવજી દેવ થઈ જવાના એ હદો હલે હમાસર આશા આશા મોકલેલા ન મને તળાવની કેળી લઈ ગયેલા પેલી મને વધે બપોરે 3 વાગે એ વખત મને આ બધી વાતો તો તળાવની પાર પર કરી બપોરે લઈ ગયેલો. આજે આ બધું તારામાં છે. આ બધા ખાડીને ટેબીને બધું ડુંગરા તારામાં છે. તું બધું સમ્રાટમાં કરેલું. જો આ સૂર્ય આકાશ છે કે એ પ્રકાશના ઉપર બધા કોણ પાડે છે? તો ડુંગરાને કોણ પાડે છે? આ ખાડાને કોણ પાડે છે? તો હું જોઉં જો આ તાય પદ્ધતિ હા તારામાં બધું મનની તત્વી કરી નથી. આ બધું તારામાં છે. એવડો તું છે આ નથી. એટલે ન દેખાય છે પેલા ડુંગરાને આ ધોસે દેખાય છે કોઈ દેખાય ખાડો દેખાય છે કે હો ખાડો એ ખાડામાં હતું શું જોઈને આ ઉપર હતું શું મોટા ભાઈ તો ખૂબ થોડા ટાઈમમાં ખૂબ ભાવ કર્યો અને ખૂબ આમ પલટી નાખવાનું કર્યું. બાપજી પ્રેમ કરેલો કે એ તો એ કી અને હું જમી છે જ નથી જઉં એ નોર્મલી એ ના હોય તો મને હમાસર મોકલે એટલે કે ભગવાન મને યાદ કરીને મને હમાસર મોકલે ભરવાડીની વાત નિમિત્ત તો બીજે દાડે જવાનું આવ્યું પણ તાણથી મારો વધાવો આમ ઉસકી દિન દેખા કરું વસલો માર્ગ બંધ કરી એટલો ભાવ થઈ ગયો. મને બાપજી મને ભગવાને મને હમાસર મોકલ્યા મને બોલાવ્યો મને લક્ષ્યમાં લીધો છું ઉર્મી એવી આવી જાય કશું કોઈ મારે સમરણ બરણ કોઈ ન કરવું પડે. ભાવ જ મને એક થાય કે મને બાવજી મને યાદ કરે. બાવજી કાગળ લખેલો ને એ કાગળનો હું એક અક્ષર વાંચું સાથે પાડી પણ કરું ને રાખું આ કાગળ આમ જોઉં ને બસ્યો કરું ને એક થોડા ખાધા અક્ષરો મળતી ખબર પડે કે મારા સારું અક્ષર પડે હતી એ રહી જાય થોડી ટાઈમ એ બધું રહે ને પછી પાછું ફેર એ કાઢીને શું એ મારા ભગવાન હા ભગવાન મારા ઉપર આ કરીશું આ કેટલો ટાઈમ બગાડે એ થાય એના હાથ બધું હોતા સુધા થઈ જાય પછી પાછું ફરી એ એમ થતા થાય એ તો કોહમાં રાખવું ને બધા રાત્રિ પોળા ભરી એમ પોળા ભરતે એ તો મારા પાહન પાહ જણે રહ્યું અમારા પોળામાં હું એકલો રહું બીજું પાહન રહું ભાવ એવું જણાય. કુવાથી હું ઘેર હું તાર કોઈનો અંગત ન કરું કહેવાનું એટલે મારા હાથથી જોડે એમ લાગે અરે વાત કુવા જવું તાર કોઈનો અંગત ન કરું રાત્રિ કુવા જવાનું ભાગ લઈ પછી એ પ્રેમ જ એટલો ઉલસી ગયેલો આમ સ્વરૂપની વાત તો કોઈ ખબર નહીં આ ભાવ આવો ભાવ થઈ ગયેલો આસક્તિ થઈ ગયેલી એકદમ અને બધા હું આમ બધા એને કે આ હું છીએ આ હું આ પણ જોઈ રહ્યા આમ જોઈ રહ્યા એ કો આપનું હેલડીઓ હું બધું ને હેલડીઓને જોડે આમ જણાવે આમ થાય કે આ જોઈ કોહા કુન થલબ્બા જાઉં તો આ પેલા આમ આવીને સાપણ જોડે આમ થાય એમ જ આ ચિત્તવર્તીમાં પકડાઈ ગયેલી અંદર ભાવમાં રમતી એ આસક્તિ થઈ ગઈ. કોઈ થેલું બેલું ને સમજણ કોઈ નથી પડી જીયા નથી પડી પણ એ પુરુષની શક્તિ એટલી બધી હા એ પુરુષની શક્તિ એટલી બધી હા મહાપુરુષ પ્રત્યે એટલી આસક્તિ થવી એ બહુ દુર્લભ છે અત્યારે. નહીં પણ એ તો બાળક બુદ્ધિ ખરી છે ને આપણે સોળા બાવાથી બીવ રાયવાની જેમ પહેરી જાય ભે એમ થઈ ગયેલું મારે ના એમ તો બે ના લાગે બાજુને બાથમાં પકડું ને બાજુ તો આખા આ હું જોઉં બાજુ આપણે બાજુ থাকে જો તો પેટ બાજ ભરીને પેલા તો બાજુ જ પડું તો આપણે ગરુડ બાજુ
એ પેલો હાથી એવું પેલો ને ખા બે હું એલું હું બે શું કહે કે એ ખવડાવવા હું શું કહે એ કે શું થાય છે મોઢામાં ગાલવાનું થાય છે એ મોઢામાં હું ગાલું એ વાત આ ગરુડ બાજુ તો એના મોઢામાં ગાલી ને પછી મારા મોઢામાં હાથ ગાલી આ સાટી ખાટી મારી વાળું આમ ગાલે આમ કરીને આમ જે કોઈ વસ્તુ આપણે ખીરું કા કોઈ ખાવાની પ્રસાદી કરીએ અમે મકાન બાજુ દોધ ને છે મકાન લાયેલા કુવા ઢેકીને પછી શું કહેવાય કરે છે કેવડો એ કરેલો પછી શીખવું લાગ કે પછી આમ કરી આમ કરી આમ કરી પછી આમ કરી આ બધું લગ દેવાનું એટલે કે મારી ઓગળી સાટી ખાલી હતી આ બધી એક એક ઓગળી સાટી ખવડાવો પણ થોડો ટાઈમ મારા બાજુને 100 હાથમાં મહિનાની મુલાકાત ઈ અડ્યાલવા ટકતા રહ્યું કોઈ લેતે કોઈ ના આવે એ ભાવ થઈ ગયો એકદમ એ વખત પણ લેતે કોઈ ના આવે ઘણા વખત કઈ ના ફેંકલો અમને કઈ ખબર ના પડે ઘણી વખત મળતા હતા જોતા બેસતા હતા આમ લાગે ખરા વખત ત્યાં જોઈ શકીએ પણ એવા લાગે ઘણી વખત મળે ના સાથે બેસતા હતા જમતા હતા ઘરે પણ એ છોકર મત અત્યારે આપણે જોઈ શકીએ એમ લાગે કે છે એમ બેસી અમુક તો લેખો કરે છે એ લેખો તમને મત કહી જાય લખવું કરે આ એક ગોસરી સોરી છે તો હાઈ અને બાયણા હાઈ લાવીએ બે બાવરી જોણી જોણી ને કરે એવું હો હાઈ બે બાય રોમ બે લાગી ને ગોસરી સોરી આવી તે ખ્યા તે ભાભા મોદા થયા છો અરે કે મેલજે અમારા બેવાના હાથે મેલી દેવરાય ને એવા પેલા સસારાના મોટી ફોજા મોટી મોટી ડંગાય મારી હટતા હટતા તું કી છે રોમલો મોદા જો કે એટલે એવું નખરું કરેલું તે તમને આશ્ચર્ય લાગે એટલે આ હું તો બધા સહાય ગયા થાય આ શું કરે છે પછી જો એમાં પછી મેં ઘેરાઈ કહેલું મારો બાપુ તો રોમ થાય તો દેહના આશા પાછું મેં તો વિવેકપૂર્વક કહી દઉં મેં કોઈ આ શરીર છે કે એ તમારું સ્વરૂપ પણ મારો જીવ બેઠો છે તો રામજી બાપાનું છે એ કોઈ તમારો નથી એના ઉપર તમે ખોટો હક જમાવો એટલે કોઈ બધું હોય એટલે એ પછી બધાના હાથે ક્યાં મળ્યા કે આ કે તમારો સ્વરૂપ નથી વ્યાગ થઈ ગયેલું તો પાછું કોઈ ઓમ રોયલા ને કશાઈ બાજુ આ હકીકા આવડો સ્વરૂપ મોક્ષ થઈ જાય ને હું નથી જો બસ તો એમ કીધે બાધા આ ભગવાનનો થઈ જાય ને આ મોક્ષ થઈ જવાનો અને હું નરકી જો ગયા એ રોવા મળેલા એક કલાકે તો પછી આ જવાબ આવ્યો બધું ગોમ્બે થઈ ગયું બધું માની કા હું છું બસ બધું આવ્યું મૂક્યું અને પૂછો હું છું હું તો કર લાગેલું એ પડઘો એવું નિર્મળ ભાવ આ આપણે ઘોટ છે વિચાર છે નકા આપણા આ વર્ષમાં હું મોકલી છે આ 2 વર્ષમાંથી સદને આ તો રહી ગયું છે ન ગોટ ઓલું ફૂટી ગયું તો શું ગરગોમ નાખ દેશ ને ફૂટવાનું છે અત્યારે ફૂટેલું છે ગણેલા ધનનું છે ગણેલા શ્વાસો ને ગણેલા દન એટલું સા ઓલું પાછ દોયડી તો શું બાંધેલી નથી આ તો એને મોના છે કે હું હેણા વંશ ઉપર તને બહુ જ છે કે નહીં તારી આસક્તિ ને તારી મમતા ને તારું અગ્નો તને બધું કે નહીં આ આવ્યું આત્મસિદ્ધિની કડીમાં અસંગ જો હોત તો તને ભાષત ને કેમ અસંગ છે પરમાર્થથી એ પરમાર્થ શિયો આ સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થાય અહંભાવ મટી જાય એ પરમાર્થ કે પરમાર્થથી અસંગ છે આજે અહંકારની ગોઠ છૂટી જાય એટલેથી આત્મામાં અસંગતા બિલકુલ આવી જાય નિશંકતા નિર્ભયતા અસંગતા નિષ્પ્રહતા એ પરમાર્થ કહેવાય અહંકાર જાય અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ છે આ ગ્રંથિ તૂટે એટલેથી અસંગાત્મા જાય ને પરમાર્થ અસંગ છે પરમાર્થથી પણ નિર્ભા ને ત્યાં આ ગોઠ વર્ત છે આ ગ્રંથિમાં વર્ત છે અને સત્સંગ એ જ આ ગોઠ તૂટે સત્સંગત મારા હોતી તો વિનાશી પેલા મોતી
साधु संगत मर होती तो विनाशी फला मोती साधु संगत मर होती तो विनाशी फला मोती यूं गुरु कहे सुन शेला पाड़े बदले पेला सौदागर जा तोड़ला तारी काया रे तमोरला ये तेरे पन फूल फल चाहिए तो वेल सिंचता रहिए तेरे पन फूल फल चाहिए तो वेल सिंचता रहिए વીલડીએ ફળ લાગ્યા થોરે જન્મ મરણ બે ભાગ્યા વીલડીએ ફળ લાગ્યા થોરે જન્મ મરણ બે ભાગ્યા ગુરુ કહે સુનિશેલા પારે બોધલે પેલા સોદાગર જા તોરેલા તારી કાયા રે તમારલા ये थोड़ा नरक कुंड जो चाहिए तो निंजाओ करता रहे थोड़ा नरक कुंड जो चाहिए तो निंदाओ करता रहे निंदा न पर है खरा तमे वसन मनो हमारा निंदा न पर है खरा तमे वसन मनो हमारा यूं गुरु कहे सुन चला पार बदले पेला सौदागर जा तोरेला तारी काया रे तमारला એમાં પછી એક કડીમાં કહે છે કે જો તારે ભવસાગર તરવો હોય તો તારણિયાથી મિલતું રહેજે તારણીઓ પારે લગાવે એ તો અમર લોક લઈ જાય એટલે આ પુરુષોનો પરમાણ છે આપણને અમર લોક એટલે એવું લાગે છે આ તો જીવન ભાન જ નથી નકર તું પરમાની તોડી અને આત્મામાં જોઈને અમરા પૂતો છે અમર લોક તો તારું સ્વરૂપ છે આ તો તું પરમ ફરે આ પર પદાર્થ આ વિષયનું વિષ્ણુ બનેલું છે જ્ઞાનનું પૂતગળના ભાગ અહંકાર માની વિક્રમ જન્મ મરણની ગ્રંથિ વાળું છે પ્રેત ભૂત પ્રેત કહેવાય અને પ્રેત કહેવાય હો તમે જોયું શું ભૂત સમજતા ભૂત આ દેખાય છે ને પ્રેત આવશ મળે એનું જગત છે આખું જગત મળે ઓન થતું જ કોઈ નહીં ઓન મોહમ્મદ કોઈ નહીં પાણીની બુંદ શું છે ને અજ્ઞાનથી અહંકાર છે આ બેનું જગત છે આ પાણીની બુંદ છે પંચભૂતનું અને અજ્ઞાનથી અહંકાર થશે આત્માનું ભાન ભૂલવાથી આવરણ આપવાથી એ પેલો પ્રેત કહેવાય ધૂણા ધૂણ 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 કરે છે હું કરું રે હું કરું કે મર એલા આ હું કરું જપતો નથી જો ખાવા હોય પીવા હોય પહેરવા હોય ઓઢવા હોય બધું હોય જીવને શાંતિ ન પડવા દે આ પ્રેત અને આ ભૂત જેવું ક્રમ કર્યો હોય ભૂત હોય ભૂત પ્રેતનું જગત અને બોલું દેવ એ દેવને નથી જાણેલો આ પ્રેતની ધૂણાધૂણ છે એ દેવને જણાવતા બધા મસાલા હશે હો કાય ન હે સદગુરુ દેવ કી જય પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યું માનની જેણે સદા પ્રણામ જે સ્વરૂપ સમજ્યા વિના
સદગુરુ કૃપાળુ ભગવાન કરીએ સારું કરી બધું ચિંતા ન કરતા. ચિંતા ન કરવાની, કોઈ રીતે ચિંતા ન કરવાની, બહુ ઉલ્લાસથી રહેવાનું. એનો શરીર છે કે એના પર તો વ્યાધિ આવે. શરીર તો દુઃખનું ઘર છે. આ દેવ બેઠો છે એને કોઈ નથી, પણ આ શરીરની વ્યાધિ છે. લગાડા ચિંતા ન કરતા. આ વ્યાધિ પૂર્વક્રમની છે. શાંતિ રાખજો બિલકુલ. ભગવાનના હમ ધ્યાન, બાપજીના હમ ધ્યાન રાખજો. બાપજીના વસન બાળીને શાંતિથી રહેવાનું, મસ્ત પકી રહેવાનું, દિલગીરી ન કરવાની મનમાં. હા, આ તો પૂર્વિત હોય શરીરની વ્યાધિ તે આવે, આઈને વેદાઈ જાય. દર્દ તો થાય, દર્દ તો ગમે વાત થાય. આ બાપજી વાત આ તો વ્યાધિ ખબર છે કે એટલે ખાય તો વ્યાધિ. આ તો શરીરના ભોગ છે. તમારામાં દેવ બેઠો છે એને તો આ ક્રમ નથી, એને લાગુ ન પડે. પણ એનું ભોન ન હોય તો બોરસા લાગે. નકર તો દેવ બેઠો છે અજર અમર. કેવો અજર અમર ભગવાન બેઠો છે સચ્ચિદાનંદ. આ તો શરીર છે તો રોગનું ઘર છે. ગુંગળું નાખ્યું એવું, ગુંગળું નાખ્યું હોય મારે પરું દબાઈને કાઢી નાખે એવું. આ તો આમાં ખાસ રાગ કે મોહ ન કરવાનો. અનાદિકાળનું આ દુઃખનું ઘર જ આ શરીર છે. પણ છે આ શરીર છે એનો જેટલો રૂમ છે એક રૂમ આ ત્રણ છે. એક રૂમ એવા દુઃખનું ઘર આ શરીર છે. પણ મોય દેવ બેઠો છે એ સુખનો સાગર છે. આત્મા પરમાત્મા ભગવાન બેઠો છે અમરજ્યોતિ. એ દેવનું ધ્યાન રાખવું. આ તો એનો ધર્મ નાશવંત, ધર્મ તો નાશ થવાનો છે. દુઃખમાં ઉત્પન્ન થયેલું છે એને તો થાય મર્યાદી. પણ ચિંતા રાખવાની, શાંતિ રાખવાની. હવજીભાઈ ના આપણે જોયું હતું કે તમે એટલે તો પૂર્વક્રમ નું હોય એટલે દરેક ના આવે. મારે આવે ને તમારે આવે ને ભગવાન ને આવે. કૃષ્ણ ભગવાન ને, રામચંદ્ર ભગવાન ને, જે પૂર્વક્રમ ની યાદી હોય તો કોઈને વેદ આવવાના છૂટતું નથી. એટલે એમાં ચિંતા ન કરવાની. પણ અત્યારે ભાવ હારા રાખજો. બસ ભાવ હારા રાખીને શાંતિ રાખજો. પુણ્યના ભાવ રાખવા, ભગવાનના શરણમાં ચિત્ત રાખી અને પુણ્યના ભાવ કરવા. હારું કોઈ હારા ભાવ ના કરેલા હોય તો આગળ એનો ઉદય આવે. આ બધું છે એમાંના પાપના ભાવ અટકાઈ અને પુણ્યના ભાવ જો દાખલ થાય તો એ આત્માને સુખદાયક થાય. અને પાપના ભાવ જો દાખલ થઈ જાય તો આત્માના આગળ દુઃખનું કારણ થાય. પુણ્યના ભાવ રાખવા, સારું કરવું, સારું બોલવું, સારું બેહવું, સારું વર્તવું, હવના પ્રત્યે હિત ભાવ ના રાખવી, ખોટી ચિંતા ન કરવાની. અમે જીએ છીએ. રામ રામ. હા, તમે સંકોચ રાખવામાં જે જોઈએ એ મગાઈ લેવાનું, એ મગાઈ લેવાનું, એ મગાઈ લેવાનું, એ મગાઈ